શૈલા રાત્રે બોલું છું. સિલ્કી બ્યુટી સલૂન ઇનોગ્રેશન છે 13th. હું પાર્લર તો 11 વર્ષથી ચલાવું છું રાજકોટમાં અને બહુ જ સરસ રિસ્પોન્સ છે. એના માટે મારે બ્યુટી સલૂનને વધારવાનું જરૂર પડી અને એના માટે હવે 13th ઇનોગ્રેશન પાર્ટી છે. એમાં હું રાજકોટની જનતાને વેલકમ કરું છું. રાજકોટની પબ્લિક તરફથી 10-11 વર્ષથી હું રાજકોટમાં છું પણ બહુ જ સારો રિસ્પોન્સ છે. એના માટે જ મને પાર્લર મોટું કરવાની જરૂર પડી છે. અને અત્યારની જે લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે હેર એક્સટેન્શન, નેલ એક્સટેન્શન, પરમેનન્ટ નેલ આર્ટ, મહેંદી, બ્રાઇડલ, અમને બહુ જ સારો રિસ્પોન્સ મળે છે અને મારા વર્કને લોકો પસંદ કરે છે. એ મારી સફળતાની નિશાની છે. તમારા તરફથી અહીંયા શું છે? મેં અત્યારે સ્કીમ રાખેલી છે જે 13 તારીખથી પાર્લર ચાલુ થાય છે, તો નવા લોકોને મારું પાર્લરનો સર્વિસનો લાભ લેવા મળે એના માટે મેં સ્કીમ રાખેલી છે અને એના માટે હું કૂપન સેલ કરું છું. ટિકિટ ખરીદીને લોકો મેમ્બર બની શકે છે બ્યુટી સલૂનના. તમે કેટલા વર્ષથી આમાં તમારો સ્ટોલ મૂકેલો છે? આ ફર્સ્ટ ટાઈમ છે? મેં ફર્સ્ટ ટાઈમ મૂકેલો છે અને આમાં આ સ્ટોલમાં બહુ સારો રિસ્પોન્સ મળે છે એ મને ખ્યાલ છે, કારણ કે મારા હસબન્ડ દર વર્ષે આમાં પાર્ટ લે છે. અમે ફેશનિસ્ટા સાથે એટલીસ્ટ 2009થી અટેચ છે. મારા કલેક્શનમાં ઘરજોડા, પાનેતર, ઇન્ડો વેસ્ટર્ન ચણિયાચોળીસ, એ લાઇન અનારકલી ચણિયાચોળીસ છે, ડિઝાઇનર સાડીઝ, એ રીતનું બધું જ કલેક્શન છે અને હેવી બ્રાઇડલ કલેક્શન પણ છે અને ખૂબ સારો રિસ્પોન્સ રહે છે. કસ્ટમર કદાચ પર્સનલી સ્ટોક ઉપર આવે ના આવે પણ અહીંયાથી અમને સારા એવું ક્લાયન્ટને બધું મળી જાય છે. ખૂબ સારો એક્સપિરિયન્સ છે. તમારી એવી કોઈ આઇટમ નવી છે જે આ સ્ટોકમાં ક્યાંય જ ના હોય? હા, એટલીસ્ટ મારી પાસે બધું એમ કે તો કે અલગ જ છે. બાકીના સ્ટોરમાં આપણે છે તો કુર્તી છે, ડ્રેસીસ છે, એ રીતે છે. મારી પાસે ડ્રેસ કુર્તીઝ નથી પણ બ્રાઇડલનું સ્પેશિયલ છે જે ઘરચોડા પાનેતર કહેવાય અને એ બી બધા મેન્યુફેક્ચર જાતે જ કરેલા અમારી પાસે હોય છે. એ ડિઝાઇન બી તમને અલગ મળશે અને કોઈ બી સાડી તમે જોશો તો પર સાડી પર ડિઝાઇન નવી હશે, કલર કોમ્બિનેશન નવા હશે. યુ કેન ગેટ ઈચ એન્ડ એવરી પીસ ડિફરન્ટ. રાજકોટની પબ્લિક તરફથી રિસ્પોન્સ મળે છે નો ડાઉટ, પણ આજે છે ઓલ ઓવર મુંબઈમાંથી આવેલા છે તો ત્યાંથી કેવો રિસ્પોન્સ છે? ત્યાંથી બી સારો હોય છે કેમ કે એ લોકોને બાંધીને એ લોકોને એ બધી વસ્તુ ત્યાં ન મળતી હોય તો એ અમારી પાસે એને મળી જાય કે બાંધણી છે, ઘરચોળા છે, એ અમુક ત્યાંના ગુજરાતી બી લોકો છે જેને એ બધી વસ્તુ પહેરાતી હોય પણ ત્યાં એને ઇઝીલી ન મળતી હોય અથવા તો જોઈએ એવી ના મળતી હોય તો એ અમારી પાસેથી એને મળી જાય તો એનો બી સારો રિસ્પોન્સ મળે છે. ઇન ફ્યુચર કોઈ રાજકોટ સિવાય બી ક્યાંય આવી રીતે થાય એક્ઝિબિશન છે? અમે કરીએ છીએ. અમે નાગપુર, મુંબઈ, બરોડા, સુરત બધી જ જગ્યાએ કરીએ છીએ અને રાજકોટમાં વધારે કરીએ છીએ. This is my second time to Rajkot, but this is, I can see a better crowd, a better way of thinking and living. They are accepting the fashion, they are liking the fashion and they want to make themselves look nice. How much response from the Rajkot, especially Rajkot? Rajkot crowd first day they came to see, but second day they are without thinking, they are accepting it. पहले दिन तो देख के गए बट सेकंड डे शायद शाम तक ही वो सुबह को देख के गए, शाम तक उनकी सारी फैमिलियाँ आ गई लेने. आज मेरे को लग रहा है कि मेरा स्टॉक ही नहीं बचा जो चीज़ की डिमांड थी. एंड दे आर वेटिंग. वैसे आप प्लीज़ मंगाइए, हम आपको अपना कॉन्टेक्ट नंबर दे के जाते हैं. मतलब इसमें न्यू वेराइटीज़ क्या है लाइक जो कोई भी स्टॉल में ना हो? वेल वो हमें नहीं पता, वो आपको जज करना है कि इस स्टॉल में आपको क्या अलग दिखा है. I have the best of westerns, the new arrival of westerns. I got the best of salwar kameez. I got best of dress materials. You can see आप कॉटन्स में भी ले सकते हैं, आप शादी पे भी पहन सकते हैं. I got the new arrival of Pakistani suits. I got variety. The best thing in my shop is variety. How many varieties you are I think I got more than 500 collection of each variety. Not a stock, but quality and a little of quantity. देखिए पार्टी के लिए चाहिए थी in future if there is the international level or the state level exhibitions will arrange, then what do you think? I would definitely love to participate because I can see Rajkot is a loving crowd and they're accepting fashion. I love Rajkot. Thank you so much.